विद्यार्थी मित्रों 10 मार्क लाना चैनल में आपનું स्वागत है। तो विद्यार्थी मित्रों આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તમારે 26 ફેબ્રુઆરી 2026 રોજ ગુજરાતીનું બોર્ડનું પેપર છે, તો તેના માટે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જોવાના છે। તો તેમાં સેક્શન બી પદ્ય વિભાગ માટે 2 અને 3 ગુણના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરી લેશો, આની બહારનો એક પણ ક્વેશ્ચન નહીં આવે। તો તમારે આટલા ક્વેશ્ચન કરી નાખ્યા તો 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નોમાં પૂરા માર્ક્સ મેળવી શકશો। તો ચાલો જોઈએ। તો પહેલાં 2 ગુણના પ્રશ્નો જોઈએ। તો તેમાં પહેલો ક્વેશ્ચન છે, શ્રીમદ રાજચંદ્રે દેહ અને આત્માને કેવી રીતે સમજાવ્યો છે? વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે સેક્શન એ ગદ્ય વિભાગ માટે મોસ્ટ ટાઈમપી ખાલી જગ્યા અને 1, 2, 3 ગુણના પ્રશ્નો જોઈ ગયા અને વિભાગ બી પદ્ય વિભાગ માટે ખાલી જગ્યા પણ જોઈ ગયા છે। તો તે વિડીયોને જોયો તો તમે જોઈ શકો છો। પછી ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? પછી ત્રીજો ક્વેશ્ચન છે, સત્યના આયુધની કઈ કઈ વિશેષતા છે? પછી ચોથો ક્વેશ્ચન કહે છે, કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? પાંચમો ક્વેશ્ચન છે, બોલીએ ન કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો એક ક્વેશ્ચન પાંચમો ક્વેશ્ચન રિપીટ થયો છે। પછી સાતમો ક્વેશ્ચન છે, માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ કૃષ્ણ વિરહને કયા કયા પ્રતીકો દ્વારા તીવ્ર બનાવ્યો છે? પછી છે આઠમો ક્વેશ્ચન, શિકારીને કાવ્યમાં કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? આઠમો ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આઠમો ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે અને આ વખતે પણ આવી શકે તેવી સંભાવના છે। પછી નવમો ક્વેશ્ચન છે, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એ બંનેમાં શો તફાવત છે? પછી 10મો ક્વેશ્ચન છે, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? પછી છે 11મો ક્વેશ્ચન, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? પછી 12મો ક્વેશ્ચન છે, જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? પછી 13મો ક્વેશ્ચન છે, બોલીએ ન કાંઈ કાવ્યમાં કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? તો આ 2 ગુણના પ્રશ્નો, હવે આપણે 3 ગુણના પ્રશ્નો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નો જોઈએ। તો તેમાંથી નીચેના પ્રશ્નો 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, 3 માર્ક્સ રહેશે। તો નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો। તો આ પહેલો ક્વેશ્ચન 3 ગુણમાં। પછી બીજો ક્વેશ્ચન છે, વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો। તો વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવવાની છે। પછી દીકરી ગઝલમાં વ્યક્ત થતા પિતાના મનોભાવો જણાવો। આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે। પછી ચોથો ક્વેશ્ચન છે, શિકારીને કાવ્યનો ભાવાર્થ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો નોંધી લેજો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી જ ક્વેશ્ચન તમારે આવવાના છે। જે પાંચમો ક્વેશ્ચન છે, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો। પછી સાતમો ક્વેશ્ચન છે, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। પછી ક્વેશ્ચન આઠમો ક્વેશ્ચન છે, સારસી ઉડી જવાથી કવિ પર થયેલી અસરો તમારા શબ્દોમાં લખો। તો આ વિદ્યાર્થી મિત્રો 8 ક્વેશ્ચન 3 ગુણ માટે ખૂબ જ મહત્ત્વના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 અને 3 ગુણના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જોઈ ગયા। તો આટલા પ્રશ્નો તમે આરામથી કરી લેશો તો તમારે પણ પૂરા માર્ક્સ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વિડીયોમાં દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપવામાં આવે છે। તો ગુજરાતીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો પણ આવી ગયા છે। હવે ટૂંક જ સમયમાં ગણિત વિજ્ઞાનના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આવવાના છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।